બોટાદના ગઢડામાં એવોર્ડ કાર્યક્રમ યોજાયો હતો। ગોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ કાર્યક્રમ યોજાયો। પટેલ સમાજની વાડી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરસ સંપાદન મંડળ દ્વારા આયોજન કરાયું હતું। તેજસ્વી કારકિર્દીને સફળતા મેળવેલ લોકોને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ મહાવીરભાઈ ખાચર આજનો જે કાર્યક્રમ છે અમે મિત્રો જે ગોરસ નામનું ત્રિમાસિક બહાર પાડીએ છીએ એમના નેજા હેઠળ ગઢડાના દીકરા દીકરીઓ જે ગુજરાત અને ગુજરાત બહાર જુદા જુદા ક્ષેત્રમાં અધિકારીઓ તરીકે કે જુદા જુદા ક્ષેત્રમાં ટોચના સ્થાને બેસીને જે કામ કરે છે એ લોકોના સન્માન માટેનું એક આયોજન અમે મિત્રોએ નક્કી કરેલું અને ગઢડાના કુલ 13 જેટલા દીકરા દીકરીઓ જે જુદા જુદા ક્ષેત્રમાં કામ કરે છે એમને બોલાવી ગઢડા સાથેનો એમનો નાતો જીવંત રહે અને વતન તરફથી એમનું સન્માન થાય ત્યારે એમને જે આનંદ પ્રાપ્ત થાય એ હેતુથી એમના એક વિશિષ્ટ સન્માનનો અમે કાર્યક્રમ આયોજિત કરેલો છે અને ગોરસ ગઢપુર ગૌરવ એવોર્ડ એવા નામથી આ તમામ 13 દીકરા દીકરીઓને આપણે ગઢપુર શહેર વતી અને ગઢપુર નગરજનો વતી એવોર્ડ આપી અને એમનું સન્માન કરી અને ગઢડાની યુવા પેઢીને પ્રેરણા મળે એ માટેના આજના કાર્યક્રમનું આયોજન કરેલું છે।